સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ખુશીના સમાચાર છે. ભારત યુકે એફટીએથી સુરતના હીરા ઉદ્યોગને મોટી ભેટ મળી છે. યુકેમાં જ્વેલરી એક્સપોર્ટ પર ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે. 15 જુલાઈથી સુરતના હીરા જ્વેલરી વેપારને નવી ચમક મળશે. સુરતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આગામી 15મી જુલાઈનો દિવસ ઐતિહાસિક બનશે. ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલી થશે. યુકે બજારના દરવાજા હવે ભારત માટે ખુલ્યા છે. યુકેમાં 4% ડ્યુટી ખતમ થઈ છે. સુરતથી હવે સીધો જ હીરા અને જ્વેલરીનો એક્સપોર્ટ થશે. ભારત યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બનશે. સુરતના 500 જેટલા જ્વેલરી યુનિટ્સને ફાયદો મળશે. વેપાર અને રોજગારીમાં હવે આનાથી તેજી આવશે. વાયા યુએઈ હોંગકોંગ રૂટનો અંત આવશે, જેથી હવે સુરત સીધી યુકેમાં જ્વેલરીની નિકાસ કરી શકશે. હીરાનગરી સુરતને વૈશ્વિક બજારમાં આ નવી તક મળશે. એફટીએથી અબજોનો વેપાર વધવાની આશા છે. અમેરિકા બાદ હવે યુકે સુરતના હીરા ઉદ્યોગ માટે મોટું માર્કેટ બનશે. આ એગ્રીમેન્ટથી સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગને સીધો અને મોટો ફાયદો થશે. આપનું નામ અને ભારત અને યુકે વચ્ચે જે એગ્રીમેન્ટ થવાનું છે એનાથી શું લાભ? દિનેશ નાવડિયા. ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હમણાં વિદેશના પ્રવાસે હતા. એ ટાઈમ પર યુનાઇટેડ કિંગડમ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ખાસ કરી સુરતની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ખૂબ મોટો બેનિફિટ મળશે. યુકેનું ટોટલ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરનું જે માર્કેટ છે એ 48,000 કરોડનું માર્કેટ છે, પરંતુ આની અંદર આપણો શેર બહુ ઓછો છે. 2024-25ની અંદર આપણું જે કંઈ એક્સપોર્ટ હતું એ 777.69 મિલિયનનું હતું, અને 2025-26ની અંદર આપણું જે એક્સપોર્ટ હતું એ 709.69 મિલિયન ડોલરનું, એટલે 3% જેવું એક્સપોર્ટ આપણે જે કંઈ કરીએ છીએ એ યુકેની અંદર થતું. આની પાછળનું મેઇન રીઝન, યુકેની અંદર જે કંઈ આપણે એક્સપોર્ટ કરીએ છીએ એની અંદર 4.5% ટેક્સ અને 20% વેઇટ લાગે છે. એટલે કોઈ પણ વસ્તુ અહીંથી એક્સપોર્ટ થાય એટલે 24.5% એની ઉપર વેટ ટોટલ ટેક્સ લાગે છે. કોઈ વ્યક્તિ યુએથી એક્સપોર્ટ કરે તો એમને 2% પ્લસ 20% એટલે 22% લાગે. હોંગકોંગથી એક્સપોર્ટ કરે તો એમને પણ 22% લાગે. એટલે આની કમ્પેરિઝનમાં આપણી પ્રોડક્ટ મોંઘી પડે. પરંતુ હવે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ડાયરેક્ટ એક્સપોર્ટ કરી શકશે. અને આવતા 2 થી 3 વર્ષની અંદર અનુમાન છે કે આ એક્સપોર્ટ જે 777 મિલિયનનું હતું એ વધીને 2.5 બિલિયન ડોલરનું આપણે એક્સપોર્ટ કરી શકશું. એટલે ખૂબ મોટું નવું માર્કેટ આપણી માટે ક્રિએટ થશે. જે પરિસ્થિતિ વૈશ્વિક સ્તર ઉપર ઊભી થઈ હતી એના કારણે અમેરિકા એ ખૂબ મોટું માર્કેટ હતું. 35% આપણું એક્સપોર્ટ ત્યાં હતું, એ ઘટીને 13% થઈ ગયું. આના કારણે ઇન્ડસ્ટ્રીને ઘણા નાના મોટા પ્રોબ્લેમો ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટ થયા. પરંતુ અલગ અલગ કન્ટ્રી સાથે, એની પહેલાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુએઈ, યુકે, આ બધી કન્ટ્રીઓ સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ રહ્યા છે, ફ્રાન્સ, જર્મન, તો હવે એવું એક નવું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ઝીરો ટેક્સેશનના માળખાની અંદર આપણે આ બધી વસ્તુ એક્સપોર્ટ કરશું, અને એના કારણે આપણું અલગ અલગ કન્ટ્રીઓની અંદર એક્સપોર્ટ વધતા ફરી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર થોડી તેજીનો માહોલ આવશે, એવું અત્યારે અમે અનુમાન લગાવી રહ્યા છીએ.